હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં આઈપીએલ ચાલુ થઈ છે ઘરમાં, અને મસ્ત જો બટરફ્લાય લગાવ્યા છે રંગબેરંગી. હા, નેલ પોલિશ કરી છે, હાથમાં મહેંદી પૂરી છે. હા, ક્યાં છે બેટ? બોલ ક્યાં જતો રહ્યો? મને કે પાપા ચલો આપણે દડો બેટ રમીએ. લે આવી જાય, એક મારજે, સિક્સર મારજે. હા, માર. અને બહુ ખુશી હો દડો બેટ રમવાનું. એ તો આવું ખાસ રમતો નહીં, પણ ધનુ એને દડો બેટ રમવાનું મજા આવે છે. એ શું કર્યું? ચલાવી જા બાજુ. લેક નાખ. હા, અને થોડોક રમાડી દઉં. શું કે તનું તીતી ક્યાં છે? હે, મને તું તીતી દેખાય છે. જો દાદા એમ ના છો. દાદા તમારો વારો. હમણાં જોરદાર રિહાણી હતી, જોરદાર રિહાઈ હતી. ઓ રમડજો અને થોડી વાર એને કોઈ ખાવું હતું ને તો કંઈક મિક્સ કરીને આલ્યું હતું, તો ભાઈ આમ કરીને રિહાઈ ગઈ. એ બહાર જઈને આમ કરીને રિહાઈ ગઈ. ઘણું જોરદાર રિહાઈ જાય ને. ચલો ભાઈ, મારું વેફર વરી રેડી થઈ ગઈ છે ટિફિનમાં, અને દૂધ બનાવ્યું છે જ્યુસ ચીકુનું. અંદર છે આવું ચીકુનો જ્યુસ બનાવ્યો. મરચું લો ભાઈ, ખાડેલું મરચા ને કાલે વાત કરતા હતા. જોશો છે ને, આમાં ઘરમાં મિક્સ જ આવે. સરસ. હજી 1 કિલો લાવવું પડશે એટલે ભાઈ આટલું તો ખા તો ચેક કર. બસ અત્યારથી ટેન્શન ચાલુ છે, હજુ કિલો લાવ, પણ એ તો પૂરું કર. બધી વસ્તુ ભરી લેતા હા ભલે ભરી લો, પણ જે લાયા છે એનો ઉપયોગ કરો પેલા. પછી સારું છે કે શું છે, સુધારો વધારો કરો તો કરતા ફાવે. આ કવરના એ કાઢજે બેટરી. કવરની અંદર છે ને મેં મારી ગાડીની ચાવી મૂકી છે. જુઓ, કેમ ખબર છે? આ મારે કવર લઈ જવાનું હતું, હું ભૂલી ના જાઉં એટલા માટે આમાં મૂકી દીધું. હું હંમેશા આવું કરું, કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય રાખવાની હોય ને જોડે લઈ જવાની હોય તો અંદર ભરાઈ દેવાનું, ચાવી ના જોડે. ચાવી વગર આપણે જવાના નથી. આ બટરફ્લાય હા, હવે તારી કમર આવી જવાની છે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે દાળ ઢોકળી બનાવી, તમારી સાથે રેસીપી શેર કરું. પહેલાં તમને લોટ બતાવી દઉં. આ લોટના નરમ ના કઠ્ઠન, આના અંદર મીઠું, મરચું, દળેલી ખાંડ અને સે ધાણા જીરું, હિંગ અને મીઠું નાખીને આપણે સે તેલનું મોણ નાખીને લોટ બાંધી દીધો છે. નરમ ના કઠ્ઠન આ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરી દેવાનો. હવે મેં દાળ બોઇલ કરી દીધી છે. એના અંદર એક લીંબુનો રસ, આના અંદર ટામેટાં અને લીલા મરચાં. આના દાળ ઢોકળીમાં અમે લસણનો ઉપયોગ નથી કરતા. તમને લસણની ફ્લેવર ભાવતી હોય તો તમે નાખી શકો છો, પણ આમાં લસણની ફ્લેવર સારી નથી લાગતી. એક અંદર તમાલપત્ર નાખીશું, થોડા કઢી પત્તા નાખીશું, બાફતી વખત હળદર નાખી છે, થોડીક હળદર, ધાણા જીરું, સેજ ગરમ મસાલો, થોડીક વઘાર્યા વગર પહેલાં હિંગ થોડી નાખીશું, 1 ચમચી લાલ મરચું, થોડું પાણી, અને દાળ ઢોકળી ચડે એટલે આપણે પહેલેથી થોડું પાણી વ્યવસ્થિત આપણે નાખી દેવાનું. એના અંદર 3 ચમચી જેટલી, તમને જેવું ખાટું મીઠું ગમતું એ પ્રમાણે તમે અંદર ખાંડનો ઉપયોગ કરી શકો છો. થોડાક ધાણા નાખી દઈએ, થોડી નાખ્યા કે બસ આ બધી વસ્તુને સરસ આપણે ઉકળવા દઈએ ત્યાં સુધી મસ્ત પાતળી રોટલી વણી દઈએ, અને પછી અંદર ઢોકળી નાખી દઈએ. આ રીતનું પાતળું પહેલાં રાખવાનું, કારણ કે ઢોકળી આવશે એટલે ઘટ થઈ જશે. એટલે મસાલો કરતી વખતે જોઈએ એટલું પાણી આપણે એનામાં ઉમેરી દેવું. આપણે આ રીતે બધી ઢોકળી નાખી દઈશું. 3-4 મેં ઢોકળી નાખી દીધી છે. હવે પાતળી વણી અને સરસ નાખી દઈશું, અને 3-4 સીટી મારી લઈશું. એકબીજાને ચોંટી ના જાય એના માટે આપણે એક પરી જેવું અંદર
તેલ પણ નાખીશું. જેમ આપણે પાસ્તા ને એવું બધું બાફીએ છીએ તો કેવું એક પરી તેલ નાખીએ છીએ એટલે બધું છૂટું રહે છે, એટલે આ ઢોકળી તમારી અંદર છૂટી રહેશે અને સરસ સોફ્ટ ચડી જશે. પછી આગળ અમે કેવી રીતે વઘાર કરીએ છીએ જોતા રહેજો. આપણી દાળ ઢોકળી મસ્ત થઈ જાય છે. આમાં એક વારી જેવું તેલ નાખ્યું, રહી નાખી છે, બાજુમાં આપણી સેન્ડવિચ પણ થઈ રહી છે. એના અંદર આપણે રહી ફૂટી ગઈ, અચાર મસાલો અને કઢી પત્તા ગેસ આપણે બંધ કરી દીધો. હવે આ રીતે વઘાર કરી દઈએ. અમે આ રીતે વઘાર કરીએ છીએ. તમે કઈ રીતે વઘાર કરો છો કોમેન્ટમાં ચોક્કસ કહેજો. જોઈ શકો છો આપણી દાળ ઢોકળી એક પણ તૂટી નહીં અને મસ્ત છૂટી સરસ ઢોકળી થઈ ગઈ છે. 3 સીટીમાં તો ઢોકળી આપણી ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ. લાસ્ટમાં બીજી વખત પણ આપણે ધાણા નાખીશું અને દાળ ઢોકળીની સુગંધ એટલી સરસ આવે. ક્યારેક હવે અઠવાડિયામાં આવી રીતે અમારે મહેસાણામાં તો દર રવિવારે ખાવાતી હોય છે લોકોના ઘરે, પણ અમને સાસુ બહુને ગમે ત્યારે પણ યાદ આવી જાય તો અમે આવી રીતે સવારમાં દાળ ઢોકળી બનાવી દઈએ. દાળ ઢોકળી મળી જાય ને તમને કોઈ ભાતની યાદ ના આવે કે એના રોટલીની યાદ આવે, પેટ ભરીને અમે દાળ ઢોકળી ખાતા હોય. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી દાળ ઢોકળી કેવી લાગે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. આજે પાલક પકોડા બનાવીએ અને કઢી પણ સાથે બનાવીશ. તમારી સાથે રેસીપી શેર કરું. 2 બંચ પાલકને લીધી હતી. એમાં એક વાડકી ભરીને મેં બેસન નાખી દીધો. આના અંદર મસાલા કશા નહીં હોતા, સિર્ફ મીઠું જ હોય છે. અને આ સરસ બધું મિક્સ કરી લઉં. પછી જેમ જેમ જરૂર પડશે એ પ્રમાણે આપણે બેસન અંદર નાખતા જઈશું. હાલ 1 વાડકી ભરીને બેસન નાખ્યો છે, એટલે આનામાં બહુ બેસનની જરૂર નથી પડતી. તેલ પણ મેં મૂકી દીધું છે. પાલક પોતાનું પાણી છોડશે એટલે હાલ હું બરાબર પહેલાં મિક્સ. 1 વાડકી બેસન અંદર પાછું બીજો અડધી વાડકી જેટલો મારે બેસનની જરૂર પડી હતી. એટલે આ રીતે આપણે લચકાબંધ પાલકનું ખીરું આપણે સરસ બનાવી દીધું. ખાલી એકલું મીઠું નાખ્યું, તેલનું મોન કશું નાખવાની જરૂર પડતી નથી. હવે જોઈએ આપણે તેલ થઈ ગયું હોય તો. તેલ થઈ ગયું છે અને કોઈ ડિઝાઇન કે કશું નહીં, બસ આ છૂટું આપણે એને પાડી દેવાનું. આનો શેપ કોઈ હોતો નથી. કઢાઈમાં સમાય ત્યાં સુધી આપણે એને નાખી દઈશું અને આને ક્રિસ્પી મસ્ત તળી લઈશું. બસ આટલું સમાયું છે. હવે આપણે એને ક્રિસ્પી તળી લઈએ. 3 મોટી ચમચી ભરીને મેં આ બેસન લીધું છે. એના અંદર થોડાક આપણે લીંબુના ફૂલ નાખીશું, વાટેલા આદુ મરચાં, સ્વાદ અનુસાર મીઠું, સેજ હળદર, સેજ ગરમ મસાલો, સેજ ધાણા જીરું. હવે પાણી નાખીને આને આપણે ઘોળી લઈએ. ક્રિસ્પી મસ્ત પાલક પકોડા તળી ગયા છે. ધીરે ધીરે કાઢી લઈશું. સાંભળી શકો છો અવાજ કેવો ક્રિસ્પી આવે છે. આ રીતે બધા આપણે પકોડા તળી લઈશું. એક પરી જો મેં તેલ મૂક્યું છે. આના અંદર થોડીક અંદર આપણે રહી નાખીએ અને આ બેટર જે તમને બતાવ્યું હતું એ હવે એનામાં થોડું પાણી નાખી અને પાતળું કરી દીધું છે. હજી પાણીની જરૂર પડશે. સરસ પાતળું કરી દીધું છે. આપણે ફૂટી ગઈ છે. થોડી હિંગ નાખી. આ કઢી હંમેશા તીખી હોય છે, કારણ કે આપણે પાલક પકોડાના અંદર બિલકુલ પણ મરચું નથી નાખ્યું. જે આની ફ્લેવર આવશે એના અંદર જ તમારે સ્વાદ આવશે.
એટલે અત્યારે એના પપ્પા માટે લસણ વગરની બનાવું છું. એમની કાઢી લઈશ, પછી અમારા માટે થોડુંક પાછું લસણ તતરાઈ અને આ કઢીમાં નાખીશું. લસણની ફ્લેવર ખૂબ સારી લાગે છે, પણ હાલ નથી નાખતી. હાલ હવે એને સારી રીતે એને ઉકળવા દઈએ. જો પાણીની હજી જરૂર પડશે તો હજી આપણે પાણી ઉપર અંદર ઉમેરીશું. તમારી પાસે છાશ પડી હોય તો છાશથી પણ બનાવવાની, પણ આજે મેં લીંબુના ફૂલ નાખીને આ કઢી બનાવી છે. જોઈ શકો છો બિલકુલ પણ ફાટી નથી અને ખૂબ સરસ રીતે કઢી હવે આપણી બની જશે. લાસ્ટમાં થોડાક ધાણા અંદર નાખી દઈએ, ઉકળી જાય. રસાઈને ધીમા તાપે સરસ ઉકળવા દઈએ. બાજુમાં પાછા આપણે પકોડા ચાલુ કરીએ. આ રીતે અમે પાલક પકોડા અને કઢી બનાવતા હોય છે. તમે કેવી રીતે કરો છો કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. અમારી પાલક ને કઢી કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. બરાબર. પેલી સામે ઊભી છે ને ટેક્સી છે. હા હા. આખો વ્યૂ તો બતાવું. આ ટેક્સી તારી અહીંની ટેક્સી. અહીંની ટેક્સ ત્યાંની હે ને? બરાબર. એલએસસી યુનિવર્સિટી છે, 2 યુનિ છે અહીંયા દુકાનની બાજુમાં. પણ અત્યારે છોકરાઓને રજા છે. આ દુકાન છે જો. આ કોની દુકાન છે? એમની હશે. તમારી આ બતાવું. તરુણ બતાવું એનું શું રિએક્શન આવે છે. રિએક્શન એટલે એમ જ કે આપી જ દો એમ કહેશે. ધનુબેન તો એમ જ કહેશે આપી જ દો. અમારે મોલમાં જઈએ ને તો જે ડિપાર્ટમેન્ટ હોય ને ચોકલેટ્સનો, એનાથી એને હાઈડ કરી દેવી પડે. હા, આ બધી ચોકલેટ જ છે. હા, ધનુબેનના કામ છે. ધનુબેનના કામની વસ્તુ. હા, બધી સ્વીટ આના પેલા ક્રિપ્સના પેકેટ છે ને આપણે બાલાજીના. આ તમારી છે તે શોપ? આ બધા વેફરના પેકેટ જો. આ બધી વેફરો. પછી આપણે ઇન્ડિયાનું ચવાણું કે ને એવું અહીંયા બોમ્બે મિક્સ પણ કશા હવાજ વગરનું આપણે ગોપાલનું હારું નહીં આપણું. કોઈ સ્વાદ જ નહીં, નહીં મીઠું નહીં મરચું. મોદો માણસ વધારે મોદો પડે ખાય તો એવું. બરાબર. આ બધું ડ્રિંક્સ નું બ્રેક. આમાં ફોન લઈ લેજો. બરાબર, ખોલો તો. આ આપણા સમોસા અને ચિકન, આપણે વેજીટેબલ ને ચિકન ને લેમ્બ ને બધા સમોસા, બિરયાની, રાઈસ, સેન્ડવિચ, આ બધું એ લોકો. બરાબર. નું સેક્શન. આ પાણી, સ્પાર્કલિંગ વોટર, સોડા વોટર ને બધું. આ બધું જ્યુસ. જો બોલાવો આંટી. હા, તમારા ફેસ બતાવો, એ વાતો કરશે. આ બતાવું. જો આયા આંટી. લો પકડજો ફોન. જો કેમ છો? કેમ છો? હા, મજામાં. હા, અમે મજામાં. ક્યાંથી નો જોબ ઉપર છો? ના, શોપ એમને. અચ્છા, તમારે પોતાની છે? હા હા પોતાની છે. હા હા હા. તમારે ત્યાં મોટું છું. સવારની 3:45 22 વર્ષથી એના કરતા છે. બરાબર. અને 3:45 ના ઉઠવાનું. હા 10 10:30. હા. એ જ જીવન કહેવાય. એ જ જીવન કહેવાય તારે. શાક અત્યારે બનાવવાનું. સવારમાં રોટલી ભાખરી બનાવીને આવવાનું. ઘેર કરનાર કોઈ નહીં એટલે એમની જાતે એમનું ટિફિન લઈને આવે અને હું મારું પછી ઘેર જઈને ખાઉં. આજે જરાક નથી આવવાના એટલે આજે આખો દિવસ છે મારી રેવડી ટાઈમ. સવારના 7 થી 10:30 જઈશ ઘરે. આવું પછી કરી જઈશ. હા હા. ઉપર ગયો છે ને કે આવે પાછો રજા હોય તો એને કહું જા તું ધકેલું એને. હા. ઘેર રહું એક દાડું. હા. કાલે સવારનું છે. હા. જો શું બતાવું. હા, બતાવો. હા હા. દેખાય છે. આપણે જે મોટી કોટ છે ને ગુજરાતની હાઈ કોર્ટ એવી આ એની મોટી રોયલ કોર્ટ ઓફ જસ્ટિસ કે છે ને એ છે. અચ્છા, ચર્ચ છે કે કોર્ટ છે? કોર્ટ. કોર્ટ મોટી કોર્ટ. હા હા. એ કોર્ટના સામે જ છે તમારી? હા, એક્ઝેક્ટ સામે. અચ્છા. આ બસ અહીંની બસ. ધનુ હા, ડબલ ડેકર આવી. હા, ડબલ ડેકર. હા. એમાં તારે ક્યાં મારવાનું આવે? હે?
જપી જા ને ઉંદેડી 3 કલાકમાં પરત પડે 3 આજે છે ને ધનવી ખોઈ ગઈ હતી તો ધનવી ખોઈ ગઈ હતી પકોડી ખાવા જતી રહી હા ચલો ભાઈ 10 વાગ્યા છે આ તો ખાસું લેટ થઈ ગયું તમારા માટે મસ્ત બટાકાની સબ્જી થોડી સ્પાઈસી કરજે ને યાર હા અને અત્યારે લોટ બાંધ્યો છે સાનો અને ધનવી ક્યાં ખોઈ ગઈ હતી કે તો ખોઈ ગઈ હતી કે હું દહીં લેવા ગઈ તમારું મેં કીધું અહીંયા ઊભી રહી એટલે સીડી ચડતી હતી મારી પાછળ જ હતી ક્યારે ઉતરીને પકોડીની લારીએ જતી રહી ખબર નહીં એટલે રોડ ક્રોસ કરી દેતી ગઈ થોડુંક જ દૂર હતું એમ પણ જતી રહી ગઈ તો પછી મેં બૂમ પાડી ધનુ તું ક્યાં છે તે મને ત્યાં લારીએથી બૂમ પાડે મમ્મી હું અહીંયા પકો ખાવા ઊભી બોલો એટલે પહોંચી જાય ખરી એના જે ટાર્ગેટ હોય ત્યાં બોલો સાહેબ આવું છે એવા ધનવી ખોઈ ગયા તો મળી ગયા હતા તો વધારે દૂર નથી જતી રહી પણ ધ્યાન રાખવું પડે અહીંયા ઊભી રહે ચમચી લાગી અને હાલ જે અમે વાત કરતા હતા એક તૃપ્તિબેન હતા લે પેલી ચમચી લાય કેમ ગંધાતી કોઈ ક્યાં છે ગંધાતી ક્યાં છે હા ચમચી ગંધાતી હ એવું ક્યાં ધનવી બોલો ગંધાતી છે રે અને આ ચમચી કેવી છે આ સારી છે બોલ પાપા ચમચી સારી છે સારી છે આનાથી તમે ખાઓ ચા ખાવાનું દહીં ચલો મસ્ત અમૂલ દહીં રોટલી અને મસ્ત તીખા મરચા અને તમને શું કીધું રાત્રે દહીં ના ખાવાય આવું સાંભળેલું છે એટલે તમને કહું છું તું ક્યાંક પકોડી ખાવા ગઈ હતી કેટલાની ખાધી 3 ખાધી હતી તને પકોડી બહુ ભાવે હે ભાઈ માટે લાવી તું કેમ બોલ કેમ ના લાવી કાલ લાવીશ ને કહી દે ભાઈ ને ભાઈ હું તારા માટે પાણીપુરી લાવીશ કહી દે ભાઈ ને ભાઈ હું તારા માટે પાણીપુરી લાવીશ લાવે બની યાર રસ્તા પૂરી કરી નાખે કર દો પેલું કર દો પેલું તેકે આ બાજુ આવતી રે આમ આવ ને લે હું બંધ કરી દઉં ચાલ વિડીયો બંધ કરી દીધો ચાલ લે કર દે પેલી બાજુ બંધ કરી દીધું વિડીયો હા સ્ટન્ટ મારે હે કરતા પેલું ટેકે કરજો બોલને પેલું ટેટા કરને બાપા કરજો પેલું ટેપ કરને તું ટેટે કરને કરને પતી ગયું એવી ચરબી કાઢતી હતી એવું બોલતી હતી ને પે 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 પીપુડી જો સ્ટન્ટ મારે જુઓ ખાલી અને હાથ ખુલ્લા જુઓ જુઓ સર જોયું ના કે અમારી ધનવીબેનનો કેટલો આમ પાવર છે જો ઉપરથી બોલે તો નીચે સંભળાય છે જોરથી બોલશી સોસાયટીમાં હમણાં મારે પેલા ગાડીમાં જે છોકરાએ પાસે ગાડી ઠોકી હતી ને એ છોકરો ઘરે રમવા આવ્યો હતો ધનવીએ શું કીધું હતું હતું નેકડ જોવે જ નહીં નેકડ બોલો આવી તો ધનવી બોલે બધું ધનવું આવું ના કહેવાય ધનવીબેન ઉંમરે કશું બોલી શકતા નહીં ચડ્ડા છે પાર્સલ મોકલાના હેત માટે પણ મોકલું એવું તો કોઈ ના કહેવાય જે આવે છે એમાં એક્સેપ્ટ કરીએ પણ તમારું એક સજેશન મને ખૂબ જ સારું એવું લાગ્યું કે તમે એવું કહો છો કે ભાઈ
ભલે ધનવી માટે આવેલું પછી હેત માટે કંઈક કેક લઈને આવો તમે એવું કહો કે ભાઈ આપણા સબસ્ક્રાઈબરે કેક પણ હેત માટે મોકલી છે. એ તમારું સજેશન મને ખૂબ જ સારું એવું લાગ્યું છે. નેક્સ્ટ ટાઈમ એવું થશે તો આપણે કેકને ઓપ્શનમાં રાખીશું. પહેલાં તો બતાવી નહીં દઈએ, ઓપ્શનમાં રાખીશું. જો હેત માટે કઈ વસ્તુ નહીં નીકળે તો કેક લઈને આવીશું કે ભાઈ જો આપણા સબસ્ક્રાઈબર કેક મોકલી છે તારા માટે. થેન્ક યુ સો મચ સારું એવું સજેશન આપવા માટે. અને મને તમારી વાતનું કાંઈ ખોટું નથી લાગ્યું. તમે ઘરના છો, એક ઘરના છો એટલે વડીલ છો એટલે તમે અમને સારી સલાહ આપી છે, એક્સેપ્ટ કરું છું. કાલે આપણે પૂછ્યું હતું કે પાપ મોચન બરાબર એને શું કહેવાય. તો આપણે એક સબસ્ક્રાઈબર મને પર્સનલી એક વોટ્સઅપ પણ આપેલું છે, એ તમને સ્ક્રીન પર દેખાતું હશે. એમાં એવું છે મમ્મી કે આખા વર્ષમાં આપણે જેટલા બી કંઈ પાપ થયા હોય બરાબર, જાણે અજાણે, કોઈ જાણી જોઈને તો ના કરે પાપ કે ભાઈ ચલો હું પાપ કરી નાખું, જાણી અજાણે પાપ થયું હોય તો આ એકાદશી કરવાથી, આ વ્રત કરવાથી એ પાપ દૂર થાય છે. એવું આમનું કંઈક મેસેજ છે. થેન્ક યુ સો મચ, તમે મને સરસ મજાનો મેસેજ મોકલ્યો. 9-11 માર્ચ એપ્રિલ મિની વેકેશન છે વિશાલભાઈ, મેચ જોવા ગયા છો? મને મેચમાં જરીકે રસ નહીં. તમારા ફેમિલી મેમ્બરમાં કોઈને રસ નથી. ભાવેશનો ઓકેશનલી કદાચ એ જોતો હોય છે બરાબર, બાકી અમારા મોટા ભાગના ફેમિલી મેમ્બરમાં કોઈને રસ નથી કે કઈ મેચમાં કેટલા ખેલાડી રમી રહ્યા છે, કોણ કેપ્ટન છે, શું છે, કઈ લેવા દેવા નથી. જોવા જવાની ઈચ્છા તો છે કે કોઈક દિવસ અમદાવાદમાં મેચ રમાતી હોય તો ફરી જોવા જઈશું. ચાલે છે, અમદાવાદમાં ચાલે છે, પણ હાલ ટાઈમ નથી ને. આપણે આપણા ટાઈમમાં જવાનું, એ લોકોના ટાઈમમાં થોડું જવાનું હોય. આપણું વેકેશન આવે ત્યારે જઈશું. ચોમાસામાં રમતા ના હોય, ચોમાસામાં જવાનું રમવું તો રમ, આપણે તો સ્ટેડિયમ જોવું હોય. અચ્છા, સ્ટેડિયમ જોવાનું એમ કે ને. અને બહુ સરસ મજાનું આ લોકોએ આયોજન કરેલું છે લૂંટવાનું બરાબર. તો લૂંટવાનો ભાગ બી એમાં પાર્ટિસિપેટ લોકો કરતા હોય છે બરાબર. 200 રૂપિયા કે 100 રૂપિયા પાણીના બોટલના, પોપકોર્ન ખાવ તો 250 રૂપિયા, પછી સમોસાના કંઈક 200 કે 250 રૂપિયા કંઈક સમોસાના લે છે. એટલે સરસ મજાનું લૂંટવાનું એક કંઈક જગ્યા બનાવેલી છે. તો જેને લૂંટાવવું હોય પછી એના જઈ શકે છે. પછી એના આજુબાજુ રહેતા એ લોકો કોઈક બતાવ્યું હતું ને, બધું બતાવ્યું ને. આવતું હોય એ લોકોના લોકો પાર્કિંગ કરાવે, ટી શર્ટો વેચે, તમે કાલના વિડીયોમાં બતાવ્યું છે, રાખે એના પૈસા તો મળી એક જાતની થઈ ગયા ને બધાના આજુબાજુ રોજી રોટી મળી ગઈ. રોટીભાઈ ગોંડલ આવે છે. અમારા ગોંડલ દરબારમાં ભજીયા વખણાય છે. ભજીયા ખરેખર મને બહુ ભાવે છે. ભજીયા જે ગોંડલના જે ભજીયા હોય ને, ખાસ કરીને હું તો મેરેજમાં ખાઉં છું. ગોંડલમાં કદી ગેમ ખાધું નથી મેં. મેરેજમાં અમે ભાવનગર ગયા હતા ત્યારે મેં તમને બતાવી દઉં. એ રસોઈ તો વખાણ કરીને આવ્યો હતો. બધું ભાઈ તમારા ભજીયા એક નંબર. મને તો ગમે હું વખાણ કરીને આવું. રસોઈ બી સારી હતી. ગમે ને તો મોઢે કઈ ના આવું. હા જ તો વ્યવહારિક છે. ના ગમે તો મોઢે કહી દેવાનું. આપણે પીઠ પાછળ કદી નહીં બોલવાનું. હું આટલો ખુશ કેમ છું જેવા સામે કહી દેવાનું, પાછળ નહીં બોલવાનું. અરુણભાઈ લખી રહ્યા છે, વિશાલભાઈ અમે 12/4/24 શુક્રવારના રોજ અમારી વાસી ઈદ છે. એ વાસી કેમ લખ્યું મને ખબર ના પડે, તમે કોમેન્ટમાં જણાવજો. 11 તારીખે છે ને ઈદ? તો 11 તારીખે છે. આ તો આમાં લોકોની ઈદ અને આપણી 11 સાથે થશે અને આપણે આગળ પાછળ ના, હમણાં 15 દિવસ આગળ એડવાન્સમાં હોય છે. રમઝાન ઈદ 11 તારીખે છે અને અમને 12 તારીખની રજા લીધી છે એટલે બરાબર છે. વાસી ઈદથી રજા લીધી છે એટલે હું સલંગ 4 દિવસ 5 દિવસ રજા મળી જાય ને. ગવર્મેન્ટ નોકરિયાત વ્યક્તિ હોય ને એમનું ગણિત એકદમ પરફેક્ટ હોય. અમુક કેવું, ચલો હવે નહીં કેવું, તે બાને કંઈક 4-5 દિવસ ક્યાંક ફરવા જવું તો જઈએ કે ના. અમુક 6 મહિનાના વેકેશનો લેતા હોય. જેના સમજી ગયા છે કોમેન્ટમાં ખબર પડી ગઈ હશે. 6 મહિનાનું વેકેશન લેતા હોય છે. બેન પૌવાની પેટીમાં વરિયાળી ના નાખી નથી. એમને નહીં ગમતી, અમારે તો ગમે છે. સિંગદાણા નાખ્યા, તલ નાખ્યા. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.